હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપના ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબ. તો આજે ધોરણ 12 સાયન્સ મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 12 રેખ આયોજન. તો આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વ્યવહારુ દાખલાની શરૂઆત કરેલી ને કેટલા દાખલા કરેલા? 2 દાખલા. એક દાખલો આપણે આખો કરેલો અને બીજામાં સમીકરણ બનાવે. જે સમીકરણ બનાવેલું પછી તે ઉકેલી નાખ્યું છે તમે? કોઈ તકલીફ પડી હોય તો કેવો? એ કોઈ તકલીફ કોઈને? એ થઈ જાય છે તો ટેક્સ્ટબુકમાં આન્સર આપેલો જ હતો એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. બરાબર છે? તો આ દાખલો તમે કરેલો કાલે જાતે, બરાબર ને? આ જવાબ આવેલો છે ને? નહીં આવ્યો હોય તો કહેજો. માછલી, વનસ્પતિ, પ્રવાહી વનસ્પતિ છે ને? ઓકે, તો ચાલો આગળ વધીએ. તો હવે ઉદાહરણ 8, ઉત્પાદનને લાગુ પડતી સમસ્યા. પહેલું ઉદાહરણ હતા તેમાં આહાર સંબંધી સમસ્યા હતી. પછી બીજા ઉદાહરણમાં ફાળવણી, જમીનની ફાળવણી. બરાબર. હવે છે ઉત્પાદનની સમસ્યા. હવે જ્યારે પણ ઉત્પાદનની વાત આવે ત્યારે પણ ઉત્પાદનનો ખર્ચો ઘટાડવાનો હોય. ઘટાડવાનો હોય ઉત્પાદનનો ખર્ચ. ચાલો તો જોઈએ આપણે આ પ્રોબ્લેમ શું કહેવા માંગે છે. કે એક ઉત્પાદક એક વસ્તુના બે મોડલ એ અને બી બનાવે છે. વસ્તુ એક જ છે પણ એના મોડેલ અલગ અલગ છે. બરાબર છે? માની લો કે મોબાઈલ અથવા ટીવી, તો કહેવાય ઘણા બધા મોડેલ આવે. અહીંયા બે મોડેલની વાત છે, મોડેલ એ અને મોડેલ. એક નંગ મોડેલ એ બનાવવા લોખંડના કામની મજૂરી માટે 9 માનવ કલાકોની અને મઠારવાની ક્રિયા માટે 1 માનવ કલાકની જરૂર પડે છે. બરાબર છે? તો બાળકો, આજે મોડેલ એ બનાવો કે બી બનાવો, બે પ્રોસેસ કરવી પડે. એક તો છે ભાઈ લોખંડનું કામ. લોખંડને રિલેટેડ જે કંઈ બી કામ હોય તો તેમાં 9 માનવ કલાક જોઈએ. કેટલા માનવ કલાક? 9 માનવ કલાક. કયું મોડેલ બનાવવા? એક નંગ મોડેલ એનું એક મોડેલ બનાવવા માટે મોડેલ એનું એક નંગ બનાવવા 9 માનવ કલાક જોઈએ જ ભાઈ. એટલે કે એક માણસે 9 કલાક કામ કરવું પડે, અથવા બે માણસે 4.5 કલાક કામ કરવું પડે, અથવા 3 માણસે 3 કલાક. સમજ પડી એવું હું કહેવા માંગુ છું? એના પછી મઠારવાની ક્રિયા. હવે મઠારવાની એટલે ખબર નહીં હવે આ શું છે ભાઈ. હવે જે લોકો લુહાર હોય તેને ખબર હશે. તને ખબર છે ને? તો મજૂરી કામ કરતો ને, તને નહીં ખબર? લુહારની દુકાનમાં કામ કરવા જતો જ ને વેકેશન? તો ક્યાં કામ કરવા જતો? ખેતરમાં ખેતી કરવા જતો. ચાલો હશે કઈ હવે મઠારવાની ક્રિયા. કોઈને ખબર છે? ટીસા, તને ખબર છે બેટા? તારા કોઈ કોન્ટેક્ટમાં નથી લુહાર? તારા પપ્પા શું કામ કરે? હા તો તને તો ખબર જ હોવી જોઈએ. એની પપ્પાને પૂછજે, પપ્પા આ શું હોય? આ જરાક મારી ચોપડીમાં જો ને, આ તને કહેજે. લોખંડનું કામ છે એટલે હે લુહારનું જ હોય. મઠારવાની ક્રિયા માટે 1 માનવ કલાકની જરૂર પડે છે. કદાચ ટીપ્પાનું હોય તો ખબર નહીં, કઈ હથોડો લઈને. એક નંગ મોડેલ બી બનાવવા માટે લોખંડના કામની મજૂરી. હવે મોડેલ બી ની વાત કરી તો એમાં લોખંડના કામની મજૂરી માટે 12 માનવ કલાક. જો મોડેલ એમાં 9 હતું, 9 માનવ કલાક, જ્યારે અહીંયા 12. સમજ પડે કૃણાલ તને? મોડેલ બી એમ કે 12, મોડેલ 12 આના છે તું. અને મઠારવાની ક્રિયા માટે 3 માનવ કલાકની જરૂર પડે. જુઓ, મઠારવાની ક્રિયા માટે 3 માનવ કલાક. આ મોડેલ બી લાગે બહુ હેવી. લોખંડના કામની મજૂરી અને મઠારવાની ક્રિયા માટે અનુક્રમે મહત્તમ 180 અને 30 માનવ કલાકો ઉપલબ્ધ છે. મજૂરી માટે જેટલા માણસો રાખ્યા હોય તે પ્રમાણે ગણતરી કરીએ તો લોખંડના કામ માટે 180 માનવ કલાક ઉપલબ્ધ છે. 180 માનવ કલાક, 180 માણસ નહીં. એટલે કે 10 માણસ હોય, એક 18 કલાક કામ કરે તો એવી રીતના 180 થાય. સમજ પડી? 18 કલાક તો પોસિબલ નથી એટલે 20 હશે. કેટલા કલાક થયું? 9 કલાક. એવો વધારે કહેવાય. સમજો ને કઈક આ રીતનું મતલબ. અને 30 માનવ કલાક આના માટે મઠારવાની ક્રિયા માટે 30 માનવ કલાક. એટલે કે કેટલાક માણસો એવા રોકેલા છે જેનું કામ છે મઠારવાનું, અને તો એ લોકોના માનવ કલાક થાય છે 30. ઉત્પાદકને મોડેલ એ ના 1 નંગ પર ₹8,000 અને મોડેલ બી ના 1 નંગ પર ₹12,000 નો નફો થાય છે. મોડેલ બી પર માણસો વધારે રોક્યા એટલે નફો વધારે તો હશે જ. મોડેલ બી નો નફો છે 12,000. તો મહત્તમ નફો મેળવવા માટે સપ્તાહ દીઠ, અઠવાડિયામાં એ પ્રકારના કેટલા નંગ અને બી પ્રકારના કેટલા નંગ મોડેલનું ઉત્પાદન કરવું જોઈએ, અને સપ્તાહ દીઠ મહત્તમ નફો કેટલો થશે. ચાલો ભાઈ, નફો મહત્તમ કરવાનો છે. છેલ્લું ખાનું નફાનું.
બરાબર. બનાવવાનું શું છે? મોડલ એ ના નંગ, મોડલ બી ના નંગ, મોડલ એ મોડલ બી. જેને તમે એક્સ અને વાય ધરવાના હોય તેને અહીંયા લખવાનું. તો તમે મોડલ એ ના કેટલા નંગ એક્સ નંગ, મોડલ બી ના વાય નંગ. એક્સ ને વાય એટલે મોડલ એ મોડલ બી. સમજ પડે છે ને? ચાલો તો મોડલ એ મોડલ બી. ચાલો હવે માનવ કલાકની વાત છે. બે વસ્તુની વાત છે. એક તો માનવ કલાક ને બીજું મઠારવાની ક્રિયા. આ લોખંડનું કામ ને મઠારવાની ક્રિયા. લોખંડનું કામ ને બીજું શું છે ભાઈ? મઠારવાની ક્રિયા. ચાલો ને આ છે પ્રતિનંગ. મઠારવાની ક્રિયા પણ પ્રતિનંગ. બોલો પબ્લિક. તો મોડલ એ માં લોખંડના કામ માટે કેટલા માનવ કલાક પ્રતિનંગ કલાકમાં? પ્રતિનંગ કલાક. પેલું હો કલાકમાં જ. હા ચાલો બોલો, હું બોલવાના હતા અહીંયા? 9. મઠારવાની ક્રિયા મોડલ એમાં 1 કલાક. પછી મોડલ બી 12 કલાક ને 3 કલાક. ચાલો પછી આ લીટીને વાંચો આગળ. કે લોખંડના કામની મજૂરીને મઠારવાની ક્રિયા માટે અનુક્રમે. તો લોખંડના કામની મજૂરી માટે કેટલા માનવ કલાક છે? 180. તો એનો મતલબ કે આ જે છે ને લોખંડના કામ તે 180 એની બાઉન્ડ્રી છે. એટલે કે 180 અથવા એના કરતાં ઓછા. વાતમાં સમજ પડે. એક્ઝેક્ટ 180 કલાક એવું બી નહીં, કદાચ એક્ઝેક્ટ બી કામ થાય અથવા એના કરતાં ઓછું. 180 કલાકથી વધારે કોઈ માણસ કામ નહીં કરે, જતો જ રહે ઘરે. એની વાઈફ એની રાહ જોતી હોય છે. બરાબર છે કૃણાલ? ચાલો એના પછી મઠારવાની ક્રિયા તો એના માનવ કલાક છે 30. એટલે મહત્તમ 30 સમજવાનું. ઓકે, અહીંયા શબ્દ મહત્તમ બી વાપરેલો બી છે. ચાલો ઉત્પાદકને મોડલ એના એક નંગ પર નફો કેટલો ને પેલો નફાનું ખાનું. મોડલ એ પર કેટલો નફો થાય છે પ્રતિ નંગ રૂપિયામાં? 8,000. ને મોડેલ બી પર નફો કેટલો થાય છે? 12,000. ચાલો તો બસ મેઇન વસ્તુ આ જ છે. પુસ્તક બની ગયું એટલે દાખલો થઈ ગયા, બરાબર છે. સમીકરણ બનાવીને ઉકેલવાનું છે. સાચી વાત ને? ચાલો તો કોને એક્સ ધરો? તો મોડેલ એ ના તમે માની લો કે એક્સ નંગનું ઉત્પાદન કરવામાં આવે છે અને મોડેલ બી ના વાય નંગ. બધા સમીકરણ રેડી. 9x + 12y = 180. પછી આ બી, પછી આ હેતુલક્ષી વિધેય રેડી. ચાલો તો પહેલી લીટી શું લખશો? ધારો કે મોડલ એ ના કેટલા નંગનું ઉત્પાદન? એક્સ નંગ. અને મોડલ બી ના વાય નંગનું ઉત્પાદન કરવામાં આવે. કૃણાલ, આ ઉત્પાદનની સંખ્યા કેવી હોય છે? હંમેશા અંદરૂન. એટલે કે એક્સ એ કેવો? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, વાય પણ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચાલો એના પછીનું ઇક્વેશન શું બનાવશો? 9x + 12y = 180. અને આ સમીકરણને આપણે શું કરી શકીએ છીએ? 3 વડે ને 3 વડે ભાગી શકીએ છીએ. 3x + 3 ચોક 12 ને 60. ચાલો એના પછી બીજું સમીકરણ x + 3y = 30. આને ભાગી શકાશે કૃણાલ? ના. ને છેલ્લે આવશે હેતુલક્ષી વિધેય, એટલે કે નફાનું વિધેય. અહીંયા નફો છે ને, નફાનું વિધેય z બરાબર. તો 8,000x + 12,000. ક્લિયર છે? કંઈ પણ તકલીફ હોય તો બોલો. ચલો તો હવે આપણે આને આલેખીએ. તો આ બે સમીકરણ છે, સમીકરણ 1 અને સમીકરણ 2. તેના માટેના બિંદુઓ મેળવો. સમીકરણ 1 3x + 4y = 60. બોલો x ને y કેટલા કેટલા રાખ્યા? x બરાબર 0 તો y 15 ચોક 60, y 0. 3x બરાબર 60, x બરાબર 20. ચલો એના પછી બીજું સમીકરણ શું છે? x + 3y = 30. x and y. x ને 0 લઈ લઉં તો 3y બરાબર 30, એટલે y બરાબર 10. y ને 0 લઈએ તો x બરાબર 30. તો દર્શાવીએ આપણે. સ્કેલ માપ કેટલું રાખશો તમે? 5 5. બરાબર છે. એક્સ અક્ષ પર આપણે મેક્સિમમ 30 સુધી જવું છે અને વાય પર 15 સુધી. 0 5 10
15, 20, 25 ને 30. વાય અક્ષ પર તો આપણે 15 સુધી જ, 5, 10 ને 15. ચાલો આ લેખો બિંદુને. તો પહેલું બિંદુ છે 0, 15. કૃણાલ 0, 15 કહી શકશે? અહીંયા આવશે કે અહીંયા આવશે? અહીંયા આવશે ફાઇનલ. એના પછી 20, 0. ચાલો તો આ બંને બિંદુમાંથી રેખા પસાર કરી દઈએ. રેખાનું સમીકરણ ઉર્વી 3x + 4y = 60. ચાલો એના પછી ક્રિસ. એના પછી કયું બિંદુ છે? 0, 10. ક્યાં આવશે? અહીંયા. એના પછીનું બિંદુ છે 30, 0, જે અહીંયા આવશે. બંને બિંદુમાંથી પસાર થતી રેખા જે આપણે દોરી દીધી છે. સમીકરણ છે ભાઈ x + 3y = 30. અને પ્રદેશ કયો આવશે? ઉકેલનો પ્રદેશ, શક્ય ઉકેલનો પ્રદેશ. તો ઉગમ બિંદુ પરથી ખબર પડી જશે કે ઉગમ બિંદુ બંને ઇનઇક્વાલિટીનું સમાધાન કરે છે. એટલે કે ઉગમ બિંદુ તરફનો પ્રદેશ એટલે આ બધો ભાગ આવશે. ક્લિયર છે બધાને? x > 0 અને y > 0 આમાં આવી. ચાલો તો શક્ય ઉકેલના પ્રદેશના બિંદુઓમાં બહુકોણ જે બને છે તેમાં ચાલો પહેલા આપણે આ ઉગમ બિંદુ આવશે. આ બિંદુના યામ 10, 20, 30, 40 નહીં, 5, 10, 15, 20 એટલે આ કયું થશે? 20, 0. પછી આ કયું થશે? 0, 10. તો ને આ બિંદુ એ મને આ પોઈન્ટમાં લાગવાનું છે. 5, 10 પછી 15, 16 કે 17 સમથિંગ કંઈક લાગે. શું લાગે તમને? આમાં તો હવે આપણે લોપની રીતે ઉકેલી જ કરીએ ફટાફટ એટલે કામ પતે. 3x + 4y = 60. તો આ સમીકરણ 2 ને કેટલા વડે ગુણવું છે બોલો? અને કેટલા વડે ગુણીએ? 3 વડે જ ગુણાય ને. 3 × 9 ને 30 × 90. બાદબાકી કરી નાખીએ. 3x 3x કેન્સલ. 4y - 9y. અનિકેત બાદબાકી -5y. 60 - 90 -30. બંનેમાંથી માઇનસ કેન્સલ. y બરાબર y ની કિંમત કયામાં મૂકવી છે? આમાં. તો x + 3 / 6 = 30. 6 × 18. 30 - 18 12. x ની કિંમત 12 આવી. બરાબર છે. તો બિંદુ છે 12,6. 12, ક્લિયર બધાને? તો પુસ્તકમાં આવી જઈએ આપણે. તો પુસ્તકમાં પહેલું ખાનું શાનું? જો બિંદુ. એના પછીનું ખાનું z. શું હતો z? 8000 કે કેટલા હજાર? 8000x + 12000y. 8000x + 12000y. ચાલો બિંદુ કયા કયા આવેલા? 0, 10, 0, 0, 20, 0, 12, 6. 0, 10, 0, 0, 20, 12, 6. ચાલો કૃણાલ પહેલું બિંદુ મૂકી દેવો. x ની કિંમત 0 મૂકવાથી આખું 0. અહીંયા 10 મૂકીએ તો 12000 × 10 1 લાખ. ચાલો 0, 0 મૂકી દેવો એટલે 0. બરાબર. 20, 0. અહીંયા 20 મૂકીએ તો 20 અઠામ આટલું 16 ને મીંડા 3 ને 1 4 મીંડા ને 12 ને 6 12 અઠામ 96. એટલે કે 96 ની પછાડી 3 મીંડા ને પેલો 12 છંગ 72 ની પછાડી 3 મીંડા. 96,000 + 72,000. 96 + 72 168,000. તો સૌથી મોટો જવાબ છે ભાઈ આજ. મહત્તમ નફો જોઈતો હતો. એના માટે તમારે મોડેલ એ ના કેટલા નંગ? 12 નંગ. મોડેલ બી ના 6 નંગનું ઉત્પાદન કરવું જોઈએ. તો વધારેમાં વધારે નફો તમને મળશે 1,68,000. સમજ પડે છે વાતમાં? બસ નીચે જવાબ લખી દઉં કે માટે z નું મહત્તમ મૂલ્ય 12,6 બિંદુએ કેટલું છે? 1,68,000. માટે મોડેલ એ ના કેટલા નંગ? 30. 12 નંગ. અને મોડેલ બી ના અનિકેત કેટલા નંગ? 6 નંગ નું ઉત્પાદન કરવાથી મહત્તમ નફો જે કેટલો થશે? રૂપિયા 1,68,000 થાય. ખ્યાલ આવશે બધાને?
ચાલો તો નેક્સ્ટ દાખલો. ચાલો બાળકો, વિટામિન વાળો દાખલો પાછો, જ્યાં તમારે જાતે કરવાનો છે. બસ હું ખાલી કોઠો બનાવી આપું છું. ચાલો તો રકમ વાંચીને ફટાફટ કોઠો બનાવીએ. જો વિટામિન એ ને વિટામિન બી, બે વિટામિનની વાત કરીએ. છેલ્લી લીટી પહેલા પકડી લેવાની. મિશ્રણ કરવાનું છે. બે ખોરાકનું મિશ્રણ છે. ખોરાકનું નામ છે ખોરાક પી ને ખોરાક ક્યુ. એટલે કે ખોરાક પી ને ખોરાક ક્યુ અહીંયા આવશે. સમજ પડે છે? જેનું મિશ્રણ કરવામાં આવે. ખોરાક લખાય, ખોરાક પી, ખોરાક, અને અહીંયા તમને ખબર જ છે કે ખોરાક પી ને કેટલો ધારવાનો. ચાલો હવે વ્યવસ્થિત વાંચી લો રકમ. વિટામિન એ ને વિટામિન બી ની વાત છે. વિટામિન એ, અહીંયા શું આવશે? વિટામિન. ચાલો તો આગળની માહિતીમાં, ટેસ્ટમાં વિટામિન એ ના ઓછામાં ઓછા 8 એકમ, વિટામિન બી ના ઓછામાં ઓછા 11 એકમ હોય. એવી રીતે પી અને ક્યુ એમ બે પ્રકારનો ખોરાક મિક્સ કરવા માંગે છે. બરાબર. પહેલી લીટી અહીંયા ઇનઇક્વાલિટી આપે છે કે વિટામિન એ ઓછામાં ઓછા 8 એકમ. ઓછામાં ઓછા 8 એટલે 8 કે 8 થી વધારે, ગ્રેટર ઇક્વલ. ઓછા વિટામિન બી ઓછામાં ઓછા 11, 11 અથવા 11 કરતાં વધારે. હા વળી ઓછામાં ઓછું જોઈ ને, વિટામિન છે ભાઈ. એ તો પછી વધારેમાં વધારે 8 હોય તો લે તું કંઈ ખાજ નહીં, કે તું જીવી શકે છે વિટામિન વગર, એવો થયો. ચાલો, ખોરાક પીની કિંમત ભાઈ, કિંમત આપી દીધી. કિંમતનું ખાનું, કિંમત ભાવ, ખર્ચો બચાવવાનો છે. સસ્તો ખોરાક લાવો ને વિટામિન બી નાખો. તો ક્યાં ગયો ખર્ચો? પ્રતિ કિલોગ્રામ કિંમત, પ્રતિ કિલોગ્રામ રૂપિયામાં કેટલી છે? ખોરાક પહેલા ખોરાક પીની કિંમત કેટલી છે? 60 ને ખોરાક ક્યુની 80. ચાલો બાળકો, તો હવે આગળની વાત શું છે કે ખોરાક પી પ્રતિ કિલોગ્રામ 3 એકમ વિટામિન એ. બરાબર. આ પ્રતિ કિલોગ્રામ છે. આ હો પ્રતિ કિલો. તો બાળકો ખોરાક પી માં વિટામિન એ પ્રતિ કિલોગ્રામ કેટલું છે? 3 એકમ. અને વિટામિન બી કેટલું છે? 5 એકમ. ખોરાક ક્યુમાં 4 એકમ ને 2 એકમ. બતાવી દેશો ને દાખલો? ધારી લેવાનું કે ધારો કે ખોરાક પી કેટલો? એક્સ હું પણ નંગ કિલોગ્રામ, ને ખોરાક ક્યુ વાય કિલોગ્રામ. ધારો કે ખોરાક પી નું એક્સ કિલોગ્રામ અને ખોરાક ક્યુ નું વાય કિલોગ્રામનું મિશ્રણ કરવામાં આવે છે. આટલું લખીને બે વસ્તુ તો લખી જ કરવાની. કઈ બે વસ્તુ કહી શકશે તું? કૃણાલ તને જ પૂછું, આશ્ચર્યચકિત નહીં થાય, તને જ પૂછું. નહીં કહી શકશે? કઈ નહીં, ચાલો તમે બોલી દેવો. બોલો. એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. શરમ આવે છે? કેટલો કચરો થઈ ગયો તારો બધાની વચ્ચે, ને રેકોર્ડ બી થઈ ગયું. બરાબર. હવે ફોટો હવે હું એક દિવસ નાખા અહીંયા બોર્ડ પર. આ છે કૃણાલ. આ ઇન્સ્ટાગ્રામ પર છે ને ફોટા, એ ડિલીટ કરી દેજે, નહીં તો કયો. એ કઈ કઈ સાઇટ પર છે? સોશિયલ સાઇટ કઈ? ટેલિગ્રામ પર છે ને ફોટો તારો? વોટ્સએપ પર બી હશે ને તારો ફોટો? બદલી જ કરજે. ચાલો પટાઈ દેજો દાખલાને. વાંધો નહીં ને, હશે ને? ઓ હોમવર્ક હું કઈ નક્કી નહીં આવે, કદાચ પૂછવાની ઈચ્છા થઈ ગઈ. ને બાળકો આમાં આલેખ અસીમિત આવશે, કરાવું કે ચાલે? શું લાગે, થશે તમારાથી? એને વિશ્વાસ તમને? કૃણાલ તને શું લાગે, સાથી થઈ જશે? અસીમિત આવે હે, સાચવજો. ને અસીમિતમાં બી ઉકેલ તો આવશે જ. તક રેખા જે છે તેનો પ્રદેશ અને શક્ય ઉકેલનો પ્રદેશ મિક્સ નહીં થશે. ઠીક છે? લખજે વ્યવસ્થિત, લખાવવું જોઈએ. કેક બનાવવાની છે ભાઈ. એક પ્રકારની કેક બનાવવા માટે 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈની જરૂર પડે છે. ભાઈ સાચી વાત છે, લોટ ને મલાઈ બે વસ્તુ જ. કેક ખાધી હોય તો તમને ખબર હશે, બરાબર ને, કે કેક કેવી આવે. એ ભાઈ એ બધું તો બીજી બહારની વસ્તુ છે, એ બધું તો હવે અલગ. ત્યાં મેઇન વસ્તુ તો એ તું ડાયરેક્ટ જ ઈંડું ફોડ્યું એટલે કેક બની ગઈ. હે તો પછી મેઇન તો પેલા લોટ ને મલાઈ બે તો જોઈએ જ. સાચી વાત ને? તો 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈની જરૂર પડે છે. બીજા પ્રકારની, બે પ્રકારની કેક. એમ તો માર્કેટમાં બહુ બધી કેક મળતી હોય, પણ અહીંયા બે પ્રકારની વાત છે. બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈની જરૂર પડે છે. બીજી કેક મને લાગે 50 ગ્રામ મલાઈ એટલે મસ્ત હશે. ચાલો 5 કિલોગ્રામ લોટ અને 1 કિલોગ્રામ મલાઈથી વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય? ભાઈ આને તો કેક વધારે બનાવી છે. તો લોટ છે 5 કિલોગ્રામ, આ બીજામાં લોટ ઓછો છે ને મલાઈ વધારે, ને પહેલામાં લોટ વધારે ને મલાઈ ઓછી છે. શું કે અનિકેત, તને કઈ ભાવે, પહેલી કે બીજી? ઓહો,
ચાલો તો કેટલી કેક બનાવી શકાય? અહીં આપણે ધારી લઈશું કે કેક બનાવવા માટેના અન્ય જરૂરી પદાર્થની કોઈ તંગી નથી. અરે પેલું કહો ને થોડી નાખ તારે જેટલા, કોઈ તંગી જ નથી. આપણે કેટલા ઈંડા નાખવા છે તારે? 10. હે તો પછી શું કરવા ઈંડું ઈંડું કરતી હતી? ચાલો બાળકો, તો ધારશો શું અહીંયા મેઇન જે એક્સ ને વાય હોય તો અહીંયા આપણે અહીંયા લખવાના. તો જુઓ કેટલી કેક બનાવી શકાય, એટલે કે પ્રથમ પ્રકારની એક્સ કેક, બીજા પ્રકારની વાય કેક. એટલે અહીંયા લખવાનું હું પ્રથમ પ્રકારની કેક હે બીજા પ્રકારની કેક. ક્લિયર છે? લખી દે અહીંયા એક્સ, અને કેક તો નંગમાં બને ને, એક્સ નંગ એ વાય નંગ. એમ તો કિલોગ્રામ પ્રમાણે બી 250-500 ગ્રામ કેક જોઈએ એવી રીતના, પણ અહીંયા નંગમાં છે કામ. બરાબર, કેટલી એમ હે ને, કેટલી શબ્દનો મતલબ નંગ થાય. ચાલો બાળકો, તો હા બોલો હવે અહીંયા શું લખો તમે આ બધામાં? લોટ ને મલાઈની વાત છે ભાઈ, લોટ ને મલાઈ. ને બીજું કઈ જોજો. હા ચાલો, લોટ અહીંયા શું લખશો છે? પ્રતિ કેક હે ને, કે પ્રતિ કિલોગ્રામ? પ્રતિ કેક. અને મલાઈ પ્રતિ કેક. ચલો બાળકો, તો પ્રથમ પ્રકારની એક કેકમાં કેટલો લોટ વપરાશે? 200 ગ્રામ. અહીંયા ગ્રામમાં. ચાલો, મલાઈમાં 25 ગ્રામ. બીજા પ્રકારમાં 100 ગ્રામ લોટ ને 50 ગ્રામ મલાઈ. આ એકમ કયો ચાલે છે? ગ્રામ. ગ્રામમાં. છેલ્લે શું છે? બસ. ચલો, વધુમાં વધુ કેટલી કેક? હવે લોટની ક્વોન્ટિટી છે 5 કિલોગ્રામ, તો એનો મતલબ શું કે 5 કિલોગ્રામ કરતાં ઓછો લોટ વાપરો. બરાબર છે. અને મલાઈની ક્વોન્ટિટી કેટલી છે? 1 કિલોગ્રામ, તો એના કરતાં ઓછી. 1 કિલોગ્રામથી વધારે મલાઈ તો પોસિબલ જ નથી. વચ્ચે તો ચાલશે, ઘઈટી તો પગારથી લાવશે. વચ્ચે તો ખાઈ જાઉં આપણે. લોટને શું કરું? રોટલી બનાવી કરું. બરાબર, ઘઈટો તો હું અડધી કેક બનાવું ના. ચાલો બાળકો, હવે આમાં હેતુલક્ષી વિધેય શું બનાવ? હેતુલક્ષી વિધેય જો તમારે કોને મહત્તમ બનાવવાનું છે? વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય, એટલે કેકની સંખ્યા હેતુલક્ષી વિધેય છે. વાતમાં સમજ પડે છે? કેકની સંખ્યા કેટલી? બોલો, કેકની સંખ્યા કેટલી? ટોટલ કેક, ટોટલ એક્સ વત્તા વાય. એટલે અહીંયા ઝેડ શું થશે? એક્સ વત્તા વાય. કેકની સંખ્યાનું વિધેય, કેકની સંખ્યાનું વિધેય. બાકીનું સાચવી લો ને. ધારો કે શું લખો? પ્રથમ પ્રકારની એક્સ નંગ કેક અને બીજા પ્રકારની વાય નંગ કેકનું ઉત્પાદન કરવામાં આવે છે. અને પછીનું તો હવે તમને ખબર જ છે. આ ખાનું નહીં બનાવતા, આ કેન્સલ. ચાલો, એના પછી પ્રશ્ન 3. એક કારખાનામાં ટેનિસના રેકેટ અને ક્રિકેટના બેટનું ઉત્પાદન થાય છે. ભાઈ હવે બે વસ્તુનું ઉત્પાદન કહી દીધું. ઉત્પાદનની સમસ્યા. ટેનિસનું એક રેકેટ બનાવવા 1.5 કલાક યંત્ર સમય. બરાબર, યંત્ર મશીનમાં બને છે. શું બને છે? ટેનિસનું રેકેટ. એક રેકેટ બનાવતા 1.5 કલાક થાય મશીનને. અને 3 કલાક કસબીનો સમય. કસબી એટલે માણસ જ, પણ પેલા કયા માણસ જે લોકો મજૂરી કામ કરતા હોય ને એ લોકોને સ્પેશિયલ શબ્દ કસબી કહી. બરાબર, કૃણાલ તું બી એ જ છે ને? કસબી જ છે ને? તો કસબી માણસ જ થાય ને, કોઈ બી માણસને આપણે કસબી કહી શકીએ. તો આપણે કસબી છે. આપણે કામ મજૂરી કામ કરવા જતા તો પછી હા માણસ જ થાય કસબી એટલે. તો પછી ચાલો ઓકે, ચાલો. ક્રિકેટનું એક બેટ બનાવવા માટે 3 કલાક. હવે ક્રિકેટના બેટની વાત કરી હે ને, તો ક્રિકેટનું બેટ બનાવવા મશીનને કેટલો કલાક લાગે છે? 3 કલાક લાગે ભાઈ મશીનને. ને બીજો 1 કલાક કસબીનો સમય લાગે. અહીંયા કસબીનો સમય ઓછો છે. તો કારખાનામાં એક દિવસ માટે યંત્ર સમય 42 કલાકથી વધુ મળતો નથી ભાઈ. મશીન જેટલા છે એ પ્રમાણે 42 કલાક કામ થાય મશીનમાં.
અને પછી પૈતું 42 કલાક પૈતા એટલે મશીન આરામ પર, સમજી ગયા? અને પછી કસબીનો સમય 24 કલાકથી વધારે નથી, માણસને બી આરામ જોઈએ જ. એ દિવસ રાત થોડું કોઈ કામ કરીએ કે તો પછી ચાલો. તો જો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલે તો કેટલા રેકેટ અને બેટનું ઉત્પાદન થાય? અને એક રેકેટ અને એક બેટ પરનો નફો હોય 20 રૂપિયા અને 10 રૂપિયા, તો કારખાનાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલતું હોય ત્યારે મહત્તમ નફો કેટલો? ચાલો તો ટેબલ આરામથી દોરાઈ જશે. શું લેશો અહીંયા? કેટલા રેકેટ ને કેટલા બેટ? તો રેકેટ બેટ કેટલા રેકેટ? એક્સ નંગ. બેટ કેટલા? વાય નંગ. ચાલો પછી અહીંયા યંત્ર સમય અને કસબીનો સમય. યંત્ર સમય કેટલો કેટલો છે પબ્લિક? 1.5 કલાક રેકેટમાં ને કસબીનો સમય રેકેટમાં 3 કલાક. ક્રિકેટના બેટમાં યંત્ર સમય 3 કલાક ને કસબીનો સમય 1 કલાક. આ જે સમય છે તે આમાં છે કલાકમાં, બરાબર, પ્રતિ નંગ કલાકમાં. અહીંયા પણ શું લખવાનું? પ્રતિ નંગ. ચાલો મેક્સિમમ યંત્ર સમય કેટલો છે? 42 કલાકથી વધુ નથી એટલે મેક્સિમમ 42 કહેવાય, એટલે કે 42 અથવા એના કરતા ઓછો. ને કસબીનો સમય છે 24 કે એના કરતા ઓછો. પછી આ છેલ્લું ખાનુંમાં શું લખશો તમે બોલો? કેટલા કેટલા રૂપિયા છે? રેકેટનો નફો છે 20 રૂપિયા ને 10 રૂપિયા. આનો બેટનો, બેટમાં 10 રૂપિયા મળતા. તો કારખાનું પૂરેપૂરી ક્ષમતાથી ચાલતું હોય ત્યારે મહત્તમ નફો કેટલો? બતાવી દો ને હવે. ચાલો તો નેક્સ્ટ. ચાલો આનો મતલબ એવો કે આખી રકમ તમારે જાતે વાંચીને ડીકોડ કરવાની. કરી શકશો? સમજાવું શું કેવું? તો તમને ખબર પડે ને. કરી નાખો ને. કરી શકે કૃણાલ? તું ડીકોડ કરી શકે આ રકમને આ રીતના ટેબલમાં? શું લાગે તને? શું લાગે ત્યાંથી થઈ શકશે? તો તને રોજ લાગે. ચાલો એક કંપની એ અને બી એમ બે પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. અહીંયા સ્ક્રૂની વાત છે ભાઈ. દરેક પ્રકારના સ્ક્રૂ માટે સ્વયં સંચાલિત તથા હસ્ત સંચાલિત એમ બે પ્રકારના મશીનનો ઉપયોગ થાય છે. સ્વયં સંચાલિત મશીન ચાલુ કરી દીધું, બરાબર, કરંટ આપ્યો, મશીન ચાલુ. હસ્ત સંચાલિત હાથ ચલાવવા પર હે મશીન ચલાવવા સારું, બરાબર ને? ખબર પડે છે કૃણાલ તને? પેલા ખબર ને પેલા ચાઈના મશીન આવતા હતા પેલા, પેલું પગથી એમ એમ પડતું, ડાયરેક્ટ પછી હોય દોરાથી કપડા નહીં સીવાય. મશીન બી જોઈએ ને માણસે બી મહેનત કરવી પડે. હવે ના મશીન કેવું એમ છે આરામ, હવે પગ દબાવ્યો નીચે ચાલુ. કહો પછી આથી કેટલું માપ લેવાનું? અનુભવ ખરો? એ પ્રકારના સ્ક્રૂના પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 4 મિનિટ ને હસ્ત સંચાલિત મશીન પર 6 મિનિટનો સમય લાગે છે. એટલે કે અહીંયા સ્ક્રૂનું ઉત્પાદન કરવા માટે બે મશીન વાપરવા પડે. એક મશીનમાં નાખ્યું એટલે સ્ક્રૂ બની ગયું, મીન્સ કે સમજી ગયા ને? સ્વયં સંચાલિત મશીનમાં બી નાખો ને બાકીનું જે કામકાજ બચે તે હસ્ત સંચાલિત મશીનથી થશે. 4 મિનિટ 6 મિનિટ એ પ્રકારનો સ્ક્રૂ. બી પ્રકારના સ્ક્રૂમાં 6 મિનિટ ને 3 મિનિટ. તો કોઈ પણ દિવસે દરેક મશીન વધુમાં વધુ 4 કલાક ઉપલબ્ધ છે. દરેક મશીન વધારેમાં વધારે 4 કલાક. પછી એ હસ્ત સંચાલિત હોય કે પછી સ્વયં સંચાલિત, એવું 4 કલાક. ઉત્પાદકને એ પ્રકારના સ્ક્રૂના પેકેટથી 7 રૂપિયાનો નફો, બીમાં 10 રૂપિયાનો નફો. ધારી લેવો કે જેટલા સ્ક્રૂ ઉત્પાદન કરે એટલા વેચી જ નાખે, ગમે તેમ કરીને બાટલી મોટાને વેચી. તો મહત્તમ નફો મેળવવા માટે કંપનીના માલિકે કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરવું જોઈએ? કેટલા પેકેટનું? ચાલો આ પેકેટ શબ્દ નહીં આવે. કેટલા સ્ક્રૂ એક પેકેટમાં કેટલા, એવું બધું તો થોડું કઈ થોડો કઈ નહીં. ચાલો તો કેટલા સ્ક્રૂનું ઉત્પાદન? સ્ક્રૂ બે પ્રકારના છે. ધારો કે એ સ્ક્રૂ એ ના એક્સ નંગ, સ્ક્રૂ બી ના વાય નંગ. એટલે અહીંયા આપણે શું લખીએ? ધ્રુવા સ્ક્રૂ એ, અહીંયા આવશે સ્ક્રૂ બી. સમજી ગયા બધા? જે ધારવાનું હોય અહીંયા સેટ કરી દેવાનું. ને સ્ક્રૂ એ ના કેટલા નંગ? એક્સ નંગ. સ્ક્રૂ બી ના વાય નંગ. ક્લિયર છે? ચલો પછીનું. ચલો અહીંયા આમાં હસ્ત સંચાલિત મશીન ને સ્વયં સંચાલિત મશીન. પહેલા સ્વયં સંચાલિત લખી.
સ્વયં સંચાલિત મશીનને લાગતો સમય, સમય જ નહીં, હસ્ત સંચાલિત મશીન લાગતો, બાળકો આ સમય કયા એકમમાં છે? બોલો. મિનિટમાં, પ્રતિ નંગ મિનિટમાં. ચાલો તો બોલવા માંડો આપ. ચાલો સ્ક્રૂ એમાં હસ્ત સંચાલિતના કેટલા? સ્વયં સંચાલિતના 4 મિનિટ ને હસ્ત સંચાલિતની 6. સ્ક્રૂ બીમાં સ્વયં સંચાલિત 6 અને હસ્ત સંચાલિતના 3. પછી કોઈ પણ દિવસે દરેક મશીન વધુમાં વધુ 4 કલાક, બોલો એટલે અહીંયા વધુમાં વધુ 4 એટલે 4 કલાક અથવા એના કરતા ઓછા, લેસ ઓર ઇક્વલ ટુ ફરી ફરી ને લેસ ઓર ઇક્વલ ટુ 204 મિનિટમાં ફેરવવો પડે ને કલાકને, એટલે આપણને શું થશે? આપણને 4 કલાક ઉપલબ્ધ છે, આ બી થાય 204, લેસ ઓર ઇક્વલ ટુ 240. ચાલો ભાઈ, પછી નેક્સ્ટ ખાનું ક્રિસ શું આવશે? છેલ્લું ખાનું નફો પ્રતિ નંગ રૂપિયામાં, કેટલા રૂપિયા નફો થાય છે ભાઈ? સ્ક્રૂ એમાં 7 રૂપિયા ને સ્ક્રૂ બીમાં 10 રૂપિયા. મેઇન વસ્તુ આ જ છે, જેને આવડી ગયું તેના માટે બાકી હવે કઈ રહ્યું જ નથી. સાચી વાત ને? હશે ને ઇકોર? ખરેખરમાં આ રકમ વાંચવામાં જ 1-2 મિનિટ તો નીકળી જ જાય રકમ વાંચીને. આ દાખલા 3 માર્કમાં પૂછાય પણ 15 મિનિટ જતી લાગે. તમે ઘરે કર્યા, આલેખમાં ટાઈમ લાગે ને, લાગે. કંટાળો આવી જાય કે બહુ દાખલા છે યાર. ચાલો આ બધા દાખલા કરાવવા બેહું તો ચેપ્ટરનો મહિનો થઈ જાય. હે કે લાગે એક દિવસમાં 2 જ આલેખ થાય કલાકમાં દોરવા જામ તો અહીંયા પૂરો નહીં જ કરે, મને ખબર છે. પૂરા પર લખેલું છે, આ માથા પર લખેલું છે. હું નહીં કરીશ તો વાંચ. ચાલો, એક કુટીર ઉદ્યોગ પેડેસ્ટલ ગોળા એટલે કે પેડેસ્ટલ લેમ્પ અને લાકડાના શેડ વુડન શેડ્સનું ઉત્પાદન કરે છે. એ વસ્તુનું ઉત્પાદન કરે, પેડેસ્ટલ ગોળા અને લાકડાના શેડ. એ દરેક માટે ભૂકો કરવાના મશીન અને છાંટવાના મશીનનો ઉપયોગ થાય છે. બે મશીન વપરાય, ભૂકો કરવાનું મશીન ને છાંટવાનું મશીન. એક પેડેસ્ટલ ગોળાનું ઉત્પાદન કરવા માટે 2 કલાક જેટલો સમય ભૂકો કરવાનું મશીન પર અને 3 કલાક જેટલો સમય છાંટવાના મશીન પર લાગે છે. એવી રીતના હવે પેડેસ્ટલ ગોળા પછી લાકડાના શેડ, તો લાકડાના શેડનું ઉત્પાદન કરવા 1 કલાક જેટલો સમય ભૂકો કરવાનો મશીન ને 2 કલાક જેટલો સમય છાંટવાના મશીન પર લાગે. તો કોઈ પણ દિવસે છાંટવાનું મશીન વધુમાં વધુ 20 કલાક ઉપલબ્ધ, છાંટવાનું મશીન, અને પેલું ભૂકો કરવાનું મશીન 12 કલાક ઉપલબ્ધ વધુમાં વધુ. પછી આ નફો કેટલો થાય? તો એક ગોળાના વેચાણથી 5 રૂપિયા અને લાકડાના શેડના વેચાણથી 3 રૂપિયા નફો. ભાઈ કેટલા કેટલા બનાવવાના પૈતુડા. ચાલો તો આનું ઉત્પાદન કરવાનું છે પેડેસ્ટલ ગોળા ને લાકડાના શેડ. પેડેસ્ટલ ગોળા, લાકડાના શેડ. શું ધારો તમે? ધારો કે કેટલા પેડેસ્ટલ ગોળાનું ઉત્પાદન થાય છે? x નંગ. અને કેટલા લાકડાના શેડનું ઉત્પાદન થાય છે? y નંગ. ચાલો આગળના ખાના બોલવા માંડો. તો મશીન, ભૂકો કરવાનું મશીન, અને સમયની જ વાત છે ને, ભૂકો કરવાના મશીનથી લાગતો સમય. ભૂકો કરવાના મશીન લાગતો સમય. છાંટવાનું મશીન, આ કેવા મશીન? હા જોઈ લાગે કોઈ? છાંટવાના મશીનથી લાગતો સર્ચમાં છે પેડેસ્ટલ લેમ્પ. ચલો, અને આ સમય પ્રતિ નંગ કલાકમાં. હે પ્રતિ નંગ કલાક. ચલો કૃણાલ, શું તું લખાઈ શકશે અહીંયા મેં કેટલા લખું તે કહી શકશે કે પેડેસ્ટલ ગોળામાં ભૂકો કરવાનું મશીન કેટલો ટાઈમ, કેટલા કલાક લે છે? 2 કલાક, બરાબર ને?
ભૂકો કરવાનું મશીન પર 2 કલાક ને 3 કલાક જેટલો સમય છાંટવાના મશીન. ચાલ કૃણાલ તું આ લખાઈ શકશે લાકડાના શેડ વાળું. લાકડાના શેડનું ઉત્પાદન કરવા 1 કલાક સમય ભૂકો કરવાના મશીન પર ને 2 કલાક સમય છાંટવાના મશીન પર. ચાલો છાંટવાનું મશીન વધુમાં વધુ 20 કલાક જોજો અહીંયા નહીં લખાઈ જાય. અહીંયા ઊંધું આપ્યું પાછું. છાંટવાનું મશીન વધુમાં વધુ 20 ને ભૂકો કરવાનું મશીન વધુમાં વધુ કેટલા કલાક છે? 12 કલાક. વધુમાં વધુ 12 એટલે 12 અથવા 12 કરતા ઓછા લેશો ઇક્વલ. ચાલો અને છેલ્લું ખાનું તો હાનું આવશે? નફો પ્રતિ નંગ રૂપિયામાં. ચાલો બોલી દઉં કેટલા કેટલા રૂપિયા નફો છે. પેડેસ્ટલ ગોળાનો 5 રૂપિયા અને લાકડાના શેડનો 3 રૂપિયા. બસ મેઇન વસ્તુ પતી ગઈ. જેના ટેબલ આવડી ગયું તેના દાખલો આવડી ગયો. ચાલો નેક્સ્ટ દાખલો. એક કંપની પ્લાયવુડમાંથી 2 પ્રકારની નાવીન્યભરી સ્મરણિકાનું ઉત્પાદન કરે છે. હવે અનિકેત સ્મરણિકા યાદ રહી જાય તેવી સ્મરણ થાય એમ કોઈ યાદ આવશે. નાવીન્યભરી નાવીન્યભરી એટલે નવીનતા ભરી કે કેવા ભરી? નવીનતા. નાવીન્યભરી એટલે આમ કંઈક આમ જોડવામાં સારી લાગે તેવું કંઈક હશે. નાવીન્યભરી સ્મરણિકાનું ઉત્પાદન કરે છે પ્લાયવુડમાંથી. એ પ્રકારની એક સ્મરણિકા માટે 5 મિનિટ કાપવાનો અને 10 મિનિટ જોડાણ કરવાનો સમય જરૂરી છે. આપ્યું છું. 15 મિનિટ બચે. 15 મિનિટ 5 મિનિટ કાપવાની લાગે 10 મિનિટ જોડવાની. એ પ્રકારની સ્મરણિકા માટે 8 મિનિટ કાપવાનો અને 8 મિનિટ જોડવાનો સમય જરૂરી છે. તો કાપવા માટે 3 કલાક 20 મિનિટ અને જોડાણ કરવા માટે 4 કલાકનો સમય ઉપલબ્ધ છે. 3 કલાક 20 મિનિટથી વધારે સમય નહીં કાપી શકાય. 4 કલાકથી વધારે સમય નહીં જોડે. એ પ્રકારની પ્રત્યેક સ્મરણિકામાંથી 5 રૂપિયા અને બી પ્રકારમાં 6 રૂપિયા નફો. તો મહત્તમ નફો જોઈતો છે ભાઈ, તમને ખબર છે. ન્યૂનતમ નફામાં તો તમને રસ નથી. ચાલો તો હું લેહો અહીંયા. યસ સ્મરણિકા એ સ્મરણિકા બોલો. પછી ધારો કે સ્મરણિકા એના એક્સ નંગનું ઉત્પાદન થાય છે અને સ્મરણિકા બી ના વાય નંગનું. ચલો પછી અહીંયા શું લખશો આ બેમાં? તો સમય આનો સમય કાપવાનો સમય ને જોડવાનો સમય. કાપવાનો સમય જોડાણ કરવાનો સમય પ્રતિ નંગ કયા એકમમાં છે? બોલી દેવો. પ્રતિ નંગ એકમ મિનિટમાં. આવી છે પ્રતિ નંગ. બોલો કેટલો કેટલો સમય? સ્મરણિકા 5 મિનિટ કાપવાનો ને 10 મિનિટ જોડવાનો. એ બી પ્રકારની સ્મરણિકા 8 મિનિટ કાપવાનો અને 8 મિનિટ જોડવાનો. ચલો તો સ્મરણિકા કાપવા માટે 3 કલાક 20 મિનિટ. ઓકે કાપવા માટે 3 કલાક 20 મિનિટનો સમય ઉપલબ્ધ છે. એટલે અહીંયા રેસ્ટોર ઇક્વલ ટુ 3 કલાક 20 મિનિટ. જે કેટલી મિનિટ કહેવાય ટોટલી? 3 કલાક એટલે ટોટલી 18 ચાલ આવશે ને. રેસ્ટોર ઇક્વલ ટુ 200. કાપવાના 4 કલાક. 4 કલાક એટલે મિનિટમાં કેટલા? 240 મિનિટ. ઈસા નફો 5 રૂપિયા ને 6 રૂપિયા. નંગ રૂપિયા 5 ને એ જ જશે ને. હું કેવું ધ્રુવા થશે બેટા? ચલો નેક્સ્ટ. એક વેપારી મેજ પર રાખી શકાય તેવા ડેસ્કટોપ મોડેલ અને સુવાહ્ય ફેરવી શકાય ગમે ત્યાં લઈને જઈ શકાય એટલે લેપટોપ. પોર્ટેબલ ડેસ્કટોપ ને પોર્ટેબલ લેપટોપ ને ગમે ત્યાં લઈ જવાય ને. ચાલો એમ 2 પ્રકારના અંગત કોમ્પ્યુટરના વેચાણનું આયોજન કરે છે. એક વ્યક્તિ લઈ આવે લેપટોપ ને ડેસ્કટોપ લાવીને પછી ચાલુ કરે છે. તેમની કિંમત અનુક્રમે ₹25,000 ને ₹40,000. ડેસ્કટોપના 25,000 ને લેપટોપના 40,000. પહેલા તેનો અંદાજ એવો છે કે કોમ્પ્યુટર્સની માસિક માંગ 250 નંગથી વધશે નહીં.
એટલા બધા બી બધા કોમ્પ્યુટરના રસિયા નથી કે આવીને લેવો લેવો મને લાવો કોમ્પ્યુટર આપો. 250 થી તો નહીં જ વધારે કોઈ લેવા આવે. બરાબર, 250 નંગથી કોમ્પ્યુટરની માંગ વધી શકે તેમ નથી. મેજ પર રાખવાના કોમ્પ્યુટર ડિસ્ક તેને નફો 4500 ને સુબાહ્ય કોમ્પ્યુટર્સ એટલે કે પોર્ટેબલ તેનો નફો છે 5000. તે રૂપિયા 70 લાખ થી વધુ રોકાણ કરવા ઈચ્છતો નથી. વાહ ભાઈ, 70 લાખ છે તારી પાસે, અડે બધું ઇન્વેસ્ટ. એના કરતાં વધારે નહીં, એટલે એના કરતાં વધારે હે એમ. ચાલો, તો તેને મહત્તમ નફો મેળવવા દરેક પ્રકારના કેટલા કોમ્પ્યુટરનો સંગ્રહ કરવો જોઈએ? 70 લાખ રૂપિયાને વસૂલ કરવા પડશે. 70 લાખના 1 કરોડ બનાવવા પડશે. બરાબર છે અનિકેત? ચાલો તો ચાલુ કરો. હું લખો અહીંયા કે ભાઈ દરેક પ્રકારના કેટલા કોમ્પ્યુટરનો સંગ્રહ, એટલે કોમ્પ્યુટર છે બે પ્રકારના, એક તો છે ડેસ્કટોપ ને બીજું પોર્ટેબલ. તો અહીંયા લખો હું ડેસ્કટોપ એમ નહીં લખતા ભાઈ, હું મેજ પર રાખી શકાય તેવા કોમ્પ્યુટર, મેજ પર રાખી તેવા કોમ્પ્યુટર ને આમાં સુવાહ્ય કોમ્પ્યુટર. ધારો કે મેજ પર રાખી શકાય તેવા કેટલા કોમ્પ્યુટરનું ઉત્પાદન કરે છે? એક્સ. અને સુબાહ્ય કેટલા કોમ્પ્યુટરનું ઉત્પાદન કરે છે? વાય. ઓકે, પછી આગળ શું કીધું છે? કિંમત આપી દીધી. ઓકે, શું આપી દીધું? કિંમત. આ ખાનું કિંમતનું, કિંમત શામાં? પ્રતિ નંગ રૂપિયામાં. તો આજે મેજ પર રાખી શકાય તેવાની કિંમત કેટલી છે? 25,000. અને પેલા બીજા સુબાહ્યની કિંમત છે 40,000. ચાલો, કોમ્પ્યુટરની માંગ 250 નંગથી વધશે નહીં ને પછી આપ્યો છે નફો. તો નફાનું ખાનું, નફો કેટલો કેટલો? 4500 ને 5000. 4500. આ ખબર નહીં ક્યાંથી ખરાબ સ્મેલ આવતી છે ને? ખબર જ હતી તું. પ્રતિ નંગ રૂપિયામાં બાળકો 70 લાખથી વધુ રોકાણ નહીં થાય. આ રોકાણ 25,000નું લાવું હે, 40,000નું તે રોકાણ, જે 70 લાખથી વધારે નહીં, એટલે રેશો ઇક્વલ ટુ 70 લાખ. 13 લાખ બરાબર લખ્યું? ઇંદા ગને બરાબર છે ને? 13 લાખ. એક વસ્તુ બાકી રહી, કોમ્પ્યુટરની માંગ માસિક માંગ 250 નંગથી વધશે નહીં. એનું જ ચા ખાનું છે. તો હવે માંગ, માંગ એટલે ક્વોન્ટિટી, ટોટલ ક્વોન્ટિટી એક્સ ને વાય, ટોટલ કેટલા? એક્સ પ્લસ વાય. સમીકરણ શું બનશે? એક્સ પ્લસ વાય રેશો ઇક્વલ ટુ 250. સમજ પડે તમને? પાક્કું? મેં અહીંયા એક્સ ને વાય અહીંયા નહીં લખ્યું એમ, એનું આખું અલગ ખાનું જ આપણે લઈ લેવાના કે ભાઈ એક્સ ને વાય આ ક્વોન્ટિટી જે છે તે 250થી વધારે નહીં, એટલે કે નંગ. આ ખાનું આખું અલગ જ કરી દીધું. ક્લિયર છે? મેઇન આ જ છે મેઇન વસ્તુ. ઘણા છે ને આમાં જ અટકી જાય આ 250માં. કોઈ આને લેશો ઇક્વલ ટુ 250 લઈ તો ખ્યાલ આવશે. આ દાખલો કરાવી દેમ, એ કરી નાખો. આમાં આજે બે સમીકરણ, આ સમીકરણ છે તેમાં 3 મીંડા તમારે કેન્સલ કરવા પડશે ને પછી ભગા આ 25 40 ને 6000 બચે ને તેને હજી તમે 5 ભાગી શકો. તો સમીકરણને ભાગીને મસ્ત નાનકડું કરી નાખજો. નાનું સ્કેલ માપ બી મારા હિસાબે 50 100 વાળું આવું હે. શું કહે, તારા સારું કરાવી દે આ દાખલો? નહીં વાંધો નહીં, તો બીજા કોઈ માટે કરાવું? બીજા કોઈ માટે? બીજા કોઈને પૂછવાની જરૂર નથી, તું હા પાડી દીધી તો બરાબર ને? કૃણાલ કહે છે તો પછી આપણે એનું માન રાખીએ. અનિકેત તારું શું કેવું છે? કૃણાલ કહે ફાઇનલ ને? કૃણાલ એમ કીધું કે મને આવડે તો પછી ફાઇનલ જ, બધાને આવડે જ. સારું ચાલો પટાઈ દેજો. લખો હું ધારો કે મેજ પર રાખી શકાય તેવા એક્સ નંગ કોમ્પ્યુટર અને સુવાહ્ય કોમ્પ્યુટર વાય નંગ નું રોકાણ કરે છે. ચાલો પછી બાકીનું
ચાલો ભાઈ, સમતોલ આહાર. તમારે લેસન બહુ વધી જવાનું. થઈ જશે કે પ્લીઝ? ચાલો. એક સમતોલ આહાર ઓછામાં ઓછા 80 એકમ વિટામિન એ અને 100 એકમ ખનિજ તત્વ ધરાવે છે. ભાઈ આહારની વાત આવી ગઈ છે પાછો. સમતોલ આહાર કે જેમાં બે વસ્તુની વાત ચાલે છે. કઈ બે વસ્તુ? વિટામિન એ અને ખનિજ તત્વ. F1 અને F2, ફૂડ 1 ફૂડ 2. F1 અને F2 બે પ્રકારના ખોરાક ઉપલબ્ધ છે. F1 પ્રકારના એક એકમ ખોરાકની કિંમત ₹4. ચલો અહીંયા સ્ટાર્ટિંગમાં જ કિંમત, છેલ્લું ખાનું અહીંયા સ્ટાર્ટિંગમાં જ આપી દીધું એ કિંમત. F1 પ્રકારના ખોરાકની કિંમત છે ₹4. F2 પ્રકારના ખોરાકની કિંમત કેટલી છે? F2 પ્રકારના ખોરાકની કિંમત ₹6. પછી લખો. F1 પ્રકારનો એક એકમ ખોરાક 3 એકમ વિટામિન એ અને 4 એકમ ખનિજ તત્વ ધરાવે છે. F2 પ્રકારનો ખોરાક 6 એકમ વિટામિન એ અને 3 એકમ ખનિજ તત્વ ધરાવે. તો આ પ્રશ્નને સુરેખ આયોજનના પ્રશ્ન તરીકે દર્શાવો. બંને પ્રકારના ખોરાકના મિશ્રણથી તૈયાર થયેલ ન્યૂનતમ જરૂરી પોષક તત્વ ધરાવતા સમતોલ આહારની ન્યૂનતમ કિંમત. ચાલો, રકમ જ બહુ મોટી કે આવની વાંચવામાં જ 2 મિનિટ ની. ચાલો, તો બંને પ્રકારના મિશ્રણથી થતો ન્યૂનતમ જરૂરી પોષક તત્વો ધરાવતા સમતોલ આહારની ન્યૂનતમ કિંમત. તો બાળકો, સમતોલ આહાર તો હું લેહો તમે? બંને પ્રકારના ખોરાકનું મિશ્રણની વાત છે ને? યસ. તો ખોરાક F1 એ ખોરાક F2. ખોરાક F1, ખોરાક. ચાલો પછી ધારો કે ખોરાક F1 કેટલું કિલોગ્રામમાં છે કે હામાં છે? એકમ, X એકમ, Y એકમ. F1 પ્રકારનો એક એકમ ખોરાક. ધારો કે ખોરાક F1 ના X એકમ અને ખોરાક F2 ના Y એકમનું મિશ્રણ કરવામાં આવે છે. ચલો પછી ખનિજ તત્વ ને વિટામિન. ખનિજ તત્વ ને વિટામિન કયું છે? એ. વિટામિન એ. કોણ પુરાઈ ગયું? ખનિજ તત્વ પ્રતિ એકમ એકમમાં કઈ લખવાના ની? પ્રતિ એકમ એકમમાં. સમજી ગયા કે એક એકમ F1 માં આટલા એકમ ખનિજ તત્વ છે, આટલા એકમ, એટલે અહીંયા એકમ જ એકમ છે. ચલો, તો F1 પ્રકારના ખોરાકમાં ખનિજ તત્વ કેટલું છે કૃણાલ? ચલા વાંચો. F1 પ્રકારના ખોરાકમાં કેટલું છે? 3 એકમ વિટામિન એ. ચાલો પાછો અહીંયા ઊંધું આપ્યું છે ને. 4 એકમ ખનિજ તત્વ. ખોરાક F2 6 એકમ વિટામિન એ ને 3 એકમ ખનિજ તત્વ. ચાલો પછી આ પહેલી લીટીમાં આવી જાઓ. ઓછામાં ઓછા 80 એકમ વિટામિન એ, ઓછામાં ઓછા 80 અને ઓછામાં ઓછા 100 એકમ ખનિજ તત્વ. આપણે જ ઊંધું લખી કાઢ્યું. આપણે વિટામિન એ અહીંયા લેવાનો હતો. ચાલો પછી છેલ્લું ખાનું સાનું? આ રૂપિયા હાના આપેલા છે? કિંમત, ખોરાકની કિંમત રૂપિયામાં. કેટલા કેટલા રૂપિયા છે? ₹100 ને ₹4. ખોરાક F1 ના ₹6 ને પેલા. હા, એરિયા. ચાલો બાળકો, પટાઈ દેજો દાખલાને. ઈ દાખલો છે. ચાલો 10મો દાખલો. 11મો છે. ચાલો 10મો. વાંધો નહીં ને, આલેખ થહે કે તમારે? પાકું? ધ્રુવ શું કહી દે આ વખતે? થહે બેટા? હા, રવિવારે. રવિવાર પછી સોમવારે જવાબ આપા સર. પણ ખરા એવું કહેવા માંગે છે. કૃણાલ, તું તો કરે જ નહીં ને? શું વાત કરે? સાચું કઈ? સાહેબ તો ટાઈમ જ નહીં હોય ને? તો બહુ બિઝી હોય સેટિંગ. સ્કૂલે જાય કે હજી? હા, બંધ કરી દીધો કે? જાય સ્કૂલે 1-2 દિવસ હો જાય. થોડું જવાનું હોય, જાન્યુઆરી ચાલુ. ઘરે ને મોકલે. ઘરે નાટક કરે પછી
આપણે કોઈ બસ નહીં મળે. સોસાયટી સોસાયટી વાળા તને કાઢવા માંગે છે અને કાઢવો જ પડે. નાલંદા જ જતો રે. ચલો, F1 ને F2 બે પ્રકારના ખાતર, અહીંયા હવે ખાતર છે, ખોરાક નથી. કૃણાલ ખાચવજે, ખાતર નહીં ખાઈ બેસો. બે પ્રકારના ખાતર પ્રાપ્ય છે. F1 માં નાઇટ્રોજનનું પ્રમાણ 10%, ફોસ્ફોરિક એસિડનું પ્રમાણ 6%. ખાતરમાં તો આવવું જોઈએ ને નાઇટ્રોજન આટલો. અને F2 માં નાઇટ્રોજનનું પ્રમાણ 5% અને ફોસ્ફોરિક એસિડનું પ્રમાણ 10% છે. જમીનની ચકાસણી કર્યા પછી ખેડૂતને માલુમ પડ્યું કે તેના પાક માટે ઓછામાં ઓછું 14 કિલોગ્રામ નાઇટ્રોજન અને 14 કિલોગ્રામ ફોસ્ફોરિક એસિડની જરૂર પડશે. બરાબર, એને જમીનની તપાસ કરીએ, નમૂનો લીધો ને લેબમાં મૂકેલો, આવી રીતના તપાસ થાય. સમજી ગયા? તો નાઇટ્રોજન આટલું જોઈએ, ફોસ્ફોરિક એસિડ 14 કિલોગ્રામ જોઈએ, જે ખાતરમાંથી મળે. 1 કિલોગ્રામ ખાતર F1 ની કિંમત 6 રૂપિયા અને ખાતર F2 ની કિંમત છે 5 રૂપિયા. તો દરેક પ્રકારના કેટલા ખાતરનો ઉપયોગ કરવો પડશે કે જેથી ન્યૂનતમ ખર્ચમાં જરૂરી પોષક તત્વ મળી રહે? અને ન્યૂનતમ ખર્ચો કેટલો? યસ, તો ખર્ચો બી ઓછો થવો જોઈએ અને જમીનમાં પોષક તત્વ પણ રહેવા જોઈએ. કેવી રીતના ખાતર વાપરવું પડે? તો ચાલો ભાઈ, તો દરેક પ્રકારના કેટલા ખાતર? તો ખાતર તો બે પ્રકારના છે. પહેલું છે ખાતર F1 ને બીજું ખાતર F2. ચલો પછી, ખાતર F1 ને કેટલું નંગમાં છે ને અહીંયા બી એ હામાં છે? કિલોગ્રામમાં છે. 14 કિલો, બધું કિલોગ્રામમાં જોઈતો તો. ધારો કે ખાતર F1 x કિલોગ્રામ, ખાતર F2 y કિલો. ચલો પછી, આગળનું ખાનું સાનું બનાવશો? તો નાઇટ્રોજનનું પ્રમાણ ને ફોસ્ફોરિક એસિડનું. પહેલા નાઇટ્રોજન લખું ને, જોઈ લેજો, હે ઊંધું નહીં લખાઈ જાય. શું થયું? હા બોલ. આ એકલા એકલા હશે તે નહીં ચાલે. બોલ અનિકેત, આનો અવાજ કરે છે અનિકેત? એવું બધું કરે? હા ભાઈ, તો અહીંયા નાઇટ્રોજનનું ઉત્પાદન નહીં કરે. ફોસ્ફોરિક એસિડનું પ્રમાણ, બરાબર, નાઇટ્રોજનનું પ્રમાણ કિલોગ્રામમાં જ છે ને? કિલોગ્રામમાં. એ ફોસ્ફોરિક એસિડનું પ્રમાણ બી પ્રતિ નંગ, નંગ તો નથી, ખાલી કિલોગ્રામમાં એમ લખી. ચલો બાળકો, તો ભરાવા માંડો ખાના. કે ખાતર F1 માં નાઇટ્રોજનનું પ્રમાણ ટકામાં છે 10%, પણ અહીંયા ગણતરી ટકામાં નહીં થાય. આ 10% એટલે ટકામાં રાખીએ તો હવે ચાલે. એવું ટકામાં છે, પણ પછી એ જે હોય તે ટકામાં રાખવું પડે. તો ચાલો છોડો, 10% એટલે 100 વડે ભાગો, 10/100, 10/100 એટલે કેટલા? 0.1. ને ફોસ્ફોરિક એસિડ કેટલું છે? 6%, 100/100, 0.0. ચાલો એના પછી, આમાં ખાતર F2 માં કેટલું છે? F2 માં નાઇટ્રોજન 5%, 5/100, 0.05. અને પેલું ફોસ્ફોરિક એસિડ 10%, 10/100, 0.0. ચાલો પછી, 14 કિલોગ્રામ નાઇટ્રોજન ઓછામાં ઓછું, 14 કિલોગ્રામ એટલે 14 અથવા 14 કરતા વધારે, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 14 કિલોગ્રામ, ને ફોસ્ફોરિક એસિડ હોય 14 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ ખાતર F1 ની કિંમત છે 6 રૂપિયા. કિંમત છે ભાઈ પ્રતિ કિલોગ્રામ 6 ને 5. ચાલો તો બસ સમીકરણ, ચાલો આમાં સમીકરણ તમને બનાવ્યા. શું લખશો? ધારો કે ખાતર F1
1 કિલોગ્રામ મિશ્રણ જ કરવાનું છે કે બસ કેટલા કેટલા એમ જ છે ને ખાતર F1 ના 1 કિલોગ્રામ ધારો કે 1 કિલોગ્રામ ખાતર F1 એવું 1 કિલોગ્રામ ખાતર F1 અને કૃણાલ અને 1 કિલોગ્રામ 1 ની અલા x આવે બધું ખોટું લખાવ્યા કરતો x કિલોગ્રામ ખાતર F1 અને y કિલોગ્રામ ખાતર F2 નો ઉપયોગ કરવામાં આવે છે ઈશા બોલ જલ્દી નેક્સ્ટ x greater or equal to 0 ઉર્વી y greater or equal to 0 ચાલો ધ્રુવ સમીકરણ 0.1x વત્તા 0.05y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 14 આ પોઈન્ટ તમને ગમે છે તો શું કરીએ 100 વડે ગુણી કરીએ તો આને 100 વડે ગુણીએ તો 10x અને 100 વડે ગુણીએ તો 5y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1400 હવે ભાગી કરો કેટલા 5 2x વત્તા y 1500 ભાગ્યા 5 1400 ભાગ્યા 5 280 ચાલો એના પછી બીજું સમીકરણ કૃણાલ લખાવ 0.06x વત્તા 0.1y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 14 માટે 6x વત્તા 10y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1400 ભાગી કરવાને કેટલાય ભાગો 2 2 ટાલી 6 2 50 10 4 700 પટાઈ દેજો હવે દાખલાને ને ઝેડ ઝેડ એટલે હાનું વિધેય કિંમતનું વિધેય અનિકેત ઝેડ બરાબર 6x વત્તા 5y પટાઈ દેહો ને દાખલાને આને હો નેક્સ્ટ દાખલો પ્રશ્ન 11 છેલ્લો આજનો મર્યાદાની અસમતાને હા મોસ્ટ આઈએમપી આવો દાખલા પૂછાય છે 3 માર્કમાં 2 માર્કમાં ને 3 માર્કમાં એમસીક્યુ ભલે હોય પણ એના ઓપ્શન કરીને તમને રકમ આવશે 2 માર્ક 3 માર્કમાં સમજી ગયા જૂના પેપરમાં તમને બતાવીશ જોજો મર્યાદાઓની અસમતા સંહતિ બાળકો અહીંયા 2 મર્યાદા છે આ 2 મર્યાદા ને આ 2 તો આવવાની જ છે તો આનાથી રચાતા શક્ય ઉકેલના પ્રદેશમાં શિરોબિંદુ આપી દીધા કે આજે તમને મર્યાદા આપેલી છે તે મર્યાદાથી જે પ્રદેશ બને તેના શિરોબિંદુ તૈયાર આપી દીધા અને હેતુલક્ષી વિધેય z બરાબર છે px વત્તા qy p ને q છે ધન જો z ની મહત્તમ કિંમત આ બંને શિરોબિંદુ આગળ મળે તો p અને q વચ્ચેનો સંબંધ બાળકો z ની મહત્તમ કિંમત આ બિંદુ આગળ પણ મળશે આ બિંદુ આગળ પણ અને મહત્તમ કિંમત તો બેવની સરખી હોય તો જ એને મહત્તમ કહેવાય તો p અને q વચ્ચેનો સંબંધ આમાંથી કયો તો ચાલો કેવી રીતના શોધશો z બરાબર છે px પ્લસ qy બાળકો z ની મહત્તમ કિંમત કયા બિંદુએ મળે છે 3,4 આગળ 3,4 આગળ z ની મહત્તમ કિંમત તો મતલબ કે x ની કિંમત 3 ને y ની કિંમત 4 મૂકી દેવ તો 3x વત્તા 3p વત્તા 4q સમજ પડી હું કર્યું તે ચાલો એના પછી બીજી 0.5 આગળ બી z ની કિંમત મહત્તમ જ છે અને એ મહત્તમ કિંમત શોધવાના આપણે z ની મહત્તમ કિંમત મૂકી દેવો x ની જગ્યાએ 0 ને y ની જગ્યાએ 5 હવે શું કરો યસ આ મહત્તમ બેવ સરખી જોવાની તો બેવને જ મહત્તમ કહેવાય માટે 3p પ્લસ 4q બરાબર 5q 4q પેલી બાજુ 3p બરાબર q પટી ગયો સ્વાધ્યાય પૂરું ફિનિશ સ્વાધ્યાય નો કયો હતો ચાલ આવશે તમને ઇઝી જ છે ચાલો કાલથી પ્રકૃતિના ચાલુ કરીએ પ્રકૃતિના ઉદાહરણમાં બી ખબર નહીં કેટલા હશે ને કેવા હશે હજી મારા હિસાબે 2-3 દિવસ લાગ્યા આ ચેપ્ટરને કંઈ નહીં પણ ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ